ભરૂચના નર્મદામૈયા બ્રિજ ઉપરથી નદીમાં કૂદવા જતી સગીરાને બચાવી કાઉન્સેલિંગ કરી તેના વાલીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે સોંપી હતી. બનાવની વિગત જોતા સવારના 4:30 વાગ્યાના અરસામાં એક કિશોરી એક ચિઠ્ઠીમાં હું આત્મહત્યા કરવા નર્મદામૈયા બ્રિજ પર જાઉં છું તેમ લખી પોતાના ઘરેથી નીકળી ગઈ. જે બાબતની તેના પરિવારના સભ્યોએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એવી પારમિયાએ સર્વેલન્સ સ્ટાફને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે આ કિશોરીની શોધખોળ કરતા તે રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલ અને સમય સૂચકતા વાપરી કિશોરીને નર્મદા નદીમાં કૂદતા પહેલા બચાવી લેવામાં આવેલ અને તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેને ઘરમાં માતા પિતા તેમજ ફોઈએ ઠપકો આપતા આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં કૂદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ. જેથી કિશોરીને તેના પરિવારના સભ્યોનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાઉન્સેલિંગ કરી સમજાવી તેના વાલીને સોંપી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.